દમણના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ મિશ્રાએ ભૂગર્ભ જળના ઘટતા સ્તરને રોકવા અને પર્યાવરણીય સમતુલા જાળવવા જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમો માટે વરસાદી પાણીનો સંગ્રહ ફરજિયાત બનાવતો એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આ નિર્દેશ મુજબ 3000 સ્ક્વેર ફૂટ કે તેથી વધુ પ્લિન્થ અથવા છત વિસ્તાર ધરાવતા ઔદ્યોગિક એકમોમાં આદેશની તારીખથી આગામી 3 મહિનાની અંદર પીડબ્લ્યુ અને કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડના ધારાધોરણ મુજબ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ફિલ્ટરેશન અને રિચાર્જ વેલ સ્થાપિત કરી કમ્પ્લાયન્સ કમિટીને અહેવાલ સોંપવાનો રહેશે. ઉપરાંત કદને ધ્યાનમાં લીધા વિના તમામ ઉદ્યોગોને ભૂગર્ભ જળ પર નિર્ભરતા ઘટાડવા માટે જળ કાર્યક્ષમ તકનીકો અપનાવવાની પણ તાકીદ કરાઈ છે. દમણ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આવા એકમોની યાદી તૈયાર કરવામાં આવશે અને જો કોઈ એકમ આ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અને અન્ય કાયદાઓ હેઠળ દંડ ફટકારવા, પાણી કે વીજળીનો પુરવઠો કાપી નાખવા, ઓપરેશનલ રદ કરવા તેમજ કાનૂની કાર્યવાહી કરવા જેવા આકરા પગલાં લેવામાં આવશે. અને વોટર પોલ્યુશન કંટ્રોલ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ લેવાયેલા આ કડક નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય આજની અને ભવિષ્યની પેઢી માટે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.